આજની વિડીયોમાં આપણે જે ઇન્કમના 5 હેડ છે એમાંનો જે પહેલો હેડ છે ઇન્કમ ફ્રોમ સેલરી એના વિશે વાત કરીશું. તો જો આ હેડ વિશે આપણે વાત કરીએ તો એવું કહી શકીએ કે સેલરી જે છે તે સેલરીના ઘણા બધા કમ્પોનન્ટ હોય છે. એમાં બેઝિક સેલરી, અલાઉન્સીસ, પરક્વિઝિટ્સ અને પ્રોફિટ ઇન લ્યુ ઓફ સેલરી જોડાયેલા હોય છે. હવે જ્યાં સુધી વાત છે સેલરીની, તો મિનિમમ વેજીસ એક્ટ અનુસાર જુદા જુદા પ્રકારના વ્યક્તિઓ માટે જુદી જુદી એક બેઝિક સેલરી ડિસાઇડ કરેલી હોય છે. ઓકે, અને એને અનુસરીને જ અલાઉન્સીસ, પરક્વિઝિટ્સ અને પ્રોફિટ ઇન લ્યુ ઓફ સેલરી ઘણી વખત ડિસાઇડ થતા હોય. તો બેઝિક સેલરી એટલે સમજી લો કે કોઈ પણ વ્યક્તિને એક સ્પેસિફિક આપવામાં આવતી અમાઉન્ટ, એને જ આપણે બેઝિક સેલરી કહીશું. હવે બેઝિક સેલરી પછી એનામાં ઘણા ભથ્થાઓ પણ જોડવામાં આવે છે, જેને જ આપણે અંગ્રેજીમાં અલાઉન્સીસ કહીએ છીએ. આ અલાઉન્સીસ વિવિધ પ્રકારના હોય છે. કેટલાક અલાઉન્સીસ તમે તમારી ડ્યુટીને સારી રીતે પરફોર્મ કરી શકો એના માટે તમને એક મોનિટરી વેલ્યુ આપવામાં આવે છે. સાથે સાથે ઘણી વખત તમારા કેટલાક પર્સનલ એક્સપેન્સીસ એવા હોય કે જે તમારા એમ્પ્લોયરને એવું લાગતું હોય કે તમારા માટે એ પર્સનલ એક્સપેન્સીસને પણ કવર કરવા જરૂરી છે, તો એ કિસ્સામાં તમને કેટલાક પર્સનલ એક્સપેન્સીસ કવર કરવા માટેના પણ અલાઉન્સીસ આપવામાં આવે છે. ને બીજા ઘણા બધા અલાઉન્સીસ છે, તો આપણે વન બાય વન ચર્ચા કરીએ એની. તો એમાંનું જે પ્રથમ કેટેગરીમાં આવતું જે અલાઉન્સ છે એ છે ઓફિશિયલ ડ્યુટી પરફોર્મ કરવા માટે પૂરું પાડવામાં આવતું અલાઉન્સ. તમારે કંપનીના કામથી કદી કંઈક બહાર જવાનું થાય છે તો એ માટે તમારે એ એક્સપેન્સ પર્સનલ ન કરવો પડે એવા જ હેતુથી લઈને તમને ટ્રાવેલિંગ અલાઉન્સ આપવામાં આવે છે, કે જેથી કંપનીના કામ થકી જે પણ ટ્રાવેલિંગનો ખર્ચો થાય છે એ તમે ટ્રાવેલિંગ અલાઉન્સથી કવર કરી શકો છો. એ જ પ્રમાણે ડેઇલી અલાઉન્સ અને ટિફિન અલાઉન્સ પણ ઘણા વ્યક્તિઓને આપવામાં આવે છે અને એ જુદા જુદા હેતુથી આપવામાં આવે છે. હવે આ જે દરેક અલાઉન્સીસ છે એ અલાઉન્સીસમાં એક્ઝેમ્પશન પણ મળે છે તમને. જ્યાં સુધી તમે આ આપેલ અલાઉન્સનો ખર્ચ કરશો ત્યાં સુધી એ ઇન્કમ એક્ઝેમ્પ્ટ રહેશે. મતલબ કે ટ્રાવેલિંગ અલાઉન્સ તમને 10,000 આપવામાં આવેલું છે અને એમાંથી પૂરા વર્ષમાં તમે 7,000નો ખર્ચો કરેલો છે, તો 7,000 જેટલા ખર્ચ થયેલું અલાઉન્સ એક્ઝેમ્પ્ટ થશે અને બાકીનું જે 3,000નું અલાઉન્સ છે એ જ તમારું ટેક્સેબલ કન્સિડર કરવામાં આવશે અને એને સેલરીમાં જોડવામાં આવશે અને એના પર ટેક્સ લાગશે. હવે વાત કરીએ બીજી કેટેગરીની, તો બીજી કેટેગરી છે પર્સનલ એક્સપેન્સીસ માટે પ્રોવાઈડ કરવામાં આવતું અલાઉન્સ, જેમાં ટ્રાન્સપોર્ટ અલાઉન્સ, હોસ્ટેલ અલાઉન્સ, ચિલ્ડ્રન એજ્યુકેશન અલાઉન્સ અને બીજા ઘણા હોય છે. હવે જ્યાં સુધી વાત છે એક્ઝેમ્પશનની, તો પર્સનલ એક્સપેન્સ માટે જે પણ અલાઉન્સીસ આપવામાં આવે છે એ અલાઉન્સીસ માટે એક સ્પેસિફિક લિમિટ ડિસાઇડ થઈ છે કે એક ચોક્કસ લિમિટ સુધી જે તમને એક્ઝેમ્પશન મળશે. એમાં જ્યાં આપણે જોયેલું કે ઓફિશિયલ ડ્યુટીમાં તમે જેટલો ખર્ચો કરો એટલા ખર્ચા મુજબ તમને એક્ઝેમ્પશન મળશે અલાઉન્સમાં. પણ જ્યાં સુધી વાત છે પર્સનલ એક્સપેન્સીસ માટેના અલાઉન્સીસની, તો એ એક ચોક્કસ લિમિટ હોય ત્યાં સુધી તમને એક્ઝેમ્પશન મળે છે. જેવું કે આપણે વાત કરીએ ચિલ્ડ્રન એજ્યુકેશન અલાઉન્સ. તો ચિલ્ડ્રન એજ્યુકેશન અલાઉન્સ દરેક બાળક માટે 100 રૂપિયા. ઓકે, દરેક બાળક માટે 100 રૂપિયા અને મેક્સિમમ 2 બાળકો માટે છે, એટલે સમજી લો 200 રૂપિયા. અને વાર્ષિક તમે ગણો તો 2,400 રૂપિયા જેટલો જે ખર્ચ છે એ જ તમે એક્ઝેમ, મતલબ ચિલ્ડ્રન એજ્યુકેશન અલાઉન્સ જો તમારો એમ્પ્લોયર તમને 10,000 પણ કેમ ના પ્રોવાઈડ કરતો હોય કે 20,000 પ્રોવાઈડ કરતો હોય, પણ એની એક લિમિટ છે ત્યાં સુધી જે એક્ઝેમ્પશન એમાં મળશે ને એ લિમિટ છે મેક્સિમમ 2 બાળકો માટે 2,400 રૂપિયા, અને એ પણ બાળકોના સ્કૂલ દરમિયાનના ટ્યુશન ખર્ચ માટે જ મળશે. ઓકે, એ જ રીતે હોસ્ટેલ અલાઉન્સની વાત કરીએ તો હોસ્ટેલ અલાઉન્સ તમારો એમ્પ્લોયર તમને ગમે તેટલું પ્રોવાઈડ કરતો હોય, પણ એનું જો એક્ઝેમ્પશન લેવું હોય તો એક્ઝેમ્પશન તમે એક બાળક માટે 3,600 અને 2 બાળક માટે 7,200 રૂપિયા વર્ષના તમે એક્ઝેમ્પશન લઈ શકો. મતલબ એક મહિના માટે 300 રૂપિયા હોય છે એક બાળક માટે અને 2 બાળકો માટે 600. તો આમ વાર્ષિક તમે ગણવા જાઓ તો મેક્સિમમ તમે 7,200નું અહીંયા એક્ઝેમ્પશન લઈ શકો છો. આગળના અલાઉન્સની વાત કરીએ તો એ છે સ્પેશિયલ અલાઉન્સ. સ્પેશિયલ અલાઉન્સ એ વ્યક્તિઓને મળે છે કે જેઓ ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં કામ કરે છે, એટલે હોઈ શકે કે તમે કોઈ શિપમાં કામ કરો છો, તમે કોઈ એરોપ્લેનમાં કામ કરો છો કે એવા જ કંઈક. ઓકે, ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં તમે કામ કરો છો અને એ ટ્રાન્સપોર્ટેશન દરમિયાન જે ખર્ચો થાય છે એ ખર્ચને પહોંચી વળવા માટે જ કે એ ડ્યુટીને પરફોર્મ કરવા માટે તમને સ્પેશિયલ અલાઉન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. વધુમાં અહીંયા જણાવેલું છે કે સ્પેશિયલ અલાઉન્સ મેળવવા માટે વ્યક્તિ ડેઇલી અલાઉન્સ ન મેળવતો હોવો જોઈએ, ત્યારે જ તેને આ અલાઉન્સ મળી શકે.
હવે જ્યાં સુધી વાત છે એના એક્ઝેમ્પશનની, તો એક્ઝેમ્પશન માટે જણાવેલું છે કે જે પણ સ્પેશિયલ અલાઉન્સ આપવામાં આવેલું છે એના 70%, કાં તો પછી 10,000 પર મંથ, એટલે કે વર્ષના 1,20,000, બેમાંથી જે લિસ્ટ વેલ્યુ હોય, બેમાંથી જે ઓછી વેલ્યુ હોય એ વેલ્યુનું તમને સ્પેશિયલ અલાઉન્સમાં એક્ઝેમ્પશન મળશે. આગળના અલાઉન્સની વાત કરીએ તો એ છે HRA, હાઉસિંગ રેન્ટ અલાઉન્સ. તમે ભાડેથી રહો છો અને ભાડાનો એક ખર્ચો કવર કરવા માટે તમારો એમ્પ્લોયર તમને જે અલાઉન્સ પ્રોવાઈડ કરે છે એ જ છે હાઉસિંગ રેન્ટ અલાઉન્સ. જો હાઉસિંગ રેન્ટ અલાઉન્સમાં તમે એક્ઝેમ્પશન ક્લેમ કરવા માંગતા હોય તો 3 પ્રકારની વેલ્યુ છે એ ડિરાઈવ કરવી પડે, અને આ 3 વેલ્યુમાંથી જે લિસ્ટ વેલ્યુ છે એ લિસ્ટ વેલ્યુ તમારું હાઉસિંગ રેન્ટ અલાઉન્સનું એક્ઝેમ્પશન હશે. બીજી વેલ્યુ તમને કહે છે કે તમે જે પણ રેન્ટ ચૂકવું છે રેન્ટમાંથી તમારે બેઝિક સેલરી અને ડીએનએસ અલાઉન્સના 10% ઘટાડવાના છે, તો એ હશે તમારી બીજી વેલ્યુ. ત્રીજી વેલ્યુ હશે તમારી 40% ઓફ બેઝિક સેલરી એન્ડ ડીએનએસ અલાઉન્સ, અથવા તો 50% ઓફ બેઝિક સેલરી એન્ડ ડીએનએસ અલાઉન્સ. એટલે કે જો તમે મેટ્રોપોલિટન સિટીમાં રહો છો, જેવું કે દિલ્હી છે, કલકત્તા છે, મુંબઈ છે, ઓકે, કે પછી બેંગ્લોર છે, આવા સિટીમાં તમે રહો છો તો એ મેટ્રોપોલિટન સિટી છે, ને એવા કેસમાં તમારા બેઝિક સેલરી અને ડીએનએસ અલાઉન્સના 50% ત્રીજી વેલ્યુ હશે. અને જો તમે નોન મેટ્રોપોલિટન સિટીમાં રહો છો તો એવા કિસ્સામાં બેઝિક સેલરી અને ડીએનએસ અલાઉન્સના 40% તમારી ત્રીજી વેલ્યુ છે. હવે આ 3 જે વેલ્યુ છે એમાંથી જે લિસ્ટ વેલ્યુ હશે એ હશે તમારું હાઉસિંગ રેન્ટ અલાઉન્સનું એક્ઝેમ્પશન. હવે વાત કરીએ પરક્વિઝિટ્સની. તો પરક્વિઝિટ શું છે? પરક્વિઝિટ માટે અહીંયા જણાવવામાં આવેલું છે કે પરક્વિઝિટ ટેક્સેબલ પણ હોઈ શકે અને ટેક્સ એક્ઝેમ્પ્ટેડ પરક્વિઝિટ્સ પણ હોઈ શકે. પરક્વિઝિટ્સ એટલે કે સેલરી ઉપરાંત તમને પ્રોવાઈડ કરવામાં આવતા બેનિફિટ્સ કે પછી ફેસિલિટીઝ, અને આ પરક્વિઝિટ તમને ફોર્મ 16માં 12BA નામનું એક ફોર્મ હોય છે એમાં જોવા મળશે. તો આ વાત થઈ પરક્વિઝિટ્સની. હવે આપણે આગળ જોઈશું પ્રોફિટ ઇન લ્યુ ઓફ સેલરી. સેલરી ઉપરાંત મળતા કેટલાક લાભો. તો એ લાભો કયા છે ચાલો જોઈએ. હવે આપણે જોઈએ કે જ્યારે તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરો છો તો આ બધી ડિટેલિંગ તમે કઈ રીતે આપશો. તો જેવું કે અહીંયા તમે ABC અને 3 પ્રકારની જે વેલ્યુ છે એ વેલ્યુ તમારે અહીંયા એન્ટર કરવાની છે, ઓકે, અને આ 3 વેલ્યુ મળીને જ બનશે તમારી ગ્રોસ સેલરી. તો આ 3 વેલ્યુ શું હશે? જ્યાં સુધી વાત છે 17(1)ની, તો ત્યાં તમારે બેઝિક સેલરી પ્લસ અલાઉન્સીસને જોડીને જે પણ વેલ્યુ થતી હોય એ એન્ટર કરવાની છે. અધરવાઇઝ તમે ફોર્મ 16માંથી સીધી જ માહિતી પ્રાપ્ત કરીને પણ અહીંયા ડેટા ફીડ કરી શકો છો. 17(2)માં તમને જે પણ પરક્વિઝિટ નજર આવે છે એ પરક્વિઝિટનો ડેટા અહીંયા તમારે એની ફિગર નાખવાની છે. પ્રોફિટ ઇન લ્યુ ઓફ સેલરીમાં જેવું આપણે હમણાં જ જોઈ ગયા કે 17(3)માં સેલરી ઉપરાંત મળતા જે પણ બીજા લાભો છે એ તમે અહીંયા આ ત્રીજા નંબરનું જે બોક્સ છે એમાં દર્શાવી શકો. બીજું તમે અહીંયા જોઈ શકો છો ઇન્કમ ફ્રોમ રિટાયરમેન્ટ બેનિફિટ account maintained in notified country under section 89A according. ઘણા બધા રિટાયરમેન્ટ બેનિફિટ તમે બહારની કન્ટ્રીમાં કામ કરતા હોય અને એ પણ નોટિફાઈડ કન્ટ્રીની કેટેગરીમાં આવતા હોય તો એની પણ તમારે ડિટેલિંગ આપવાની. મતલબ ઇન્ડિયા બહાર તમે કામ કરતા હતા અને એમાંથી તમને રિટાયરમેન્ટ બેનિફિટ થયો છે તો કેટલીક કન્ટ્રીઝ છે કે જેને નોટિફાઈડ કન્ટ્રીઝ ડિસાઇડ કરેલી છે, જે માટે તમારે આ જે ડ્રોપડાઉન જે તમે આ બોક્સ જુઓ છો ત્યાં ડ્રોપડાઉન મેનુ મળશે. તમે જેવા ક્લિક કરશો એટલે ઘણી બધી કન્ટ્રી જે નોટિફાઈડ કન્ટ્રી હશે એ બતાવશે. તો એમાંથી કોઈ સ્પેસિફિક કન્ટ્રીમાં તમે કામ કરી ચૂકેલ છો અને ત્યાંથી રિટાયરમેન્ટ બેનિફિટ મળેલ છે તો કન્ટ્રીનું નામ પિક કરીને અહીંયા આગળ તમારે જે પણ આંકડો છે એ આંકડો એન્ટર કરવાનો. બીજી કોઈ કન્ટ્રીમાંથી પણ તમે એ રીતે રિટાયરમેન્ટ બેનિફિટ પ્રાપ્ત કરો છો તો એડ અનેધર નામનું જે ઓપ્શન છે એનાથી તમે બીજું પણ જે બોક્સ છે જોડી શકો છો અને એનો ડેટા ફીડ કરી શકો છો. થોડા નીચે આવશો તો ઇન્કમ ફ્રોમ રિટાયરમેન્ટ બેનિફિટ અકાઉન્ટ મેન્ટેન ઇન કન્ટ્રી અધર ધેન. હવે આ જે લિસ્ટમાં જે કન્ટ્રીઝ છે એ સિવાયની કોઈ પણ કન્ટ્રીમાં તમે કામ કરી ચૂક્યા છો અને ત્યાંથી રિટાયરમેન્ટ બેનિફિટ તમને મળેલ છે તો એ ડેટા તમારે આ બોક્સમાં એન્ટર કરવાનો છે. તો આ વાત થઈ કે જે સામાન્ય ડિટેલ હોય છે એ તમારે શું પૂરી પાડવાની હોય છે. ઉપરાંત તમે જ્યારે રિટર્ન ફાઇલ કરશો તો આ 17(1), 17(2), 17(3) પ્રમાણે ડેટા તો ફીડ કરશો, પણ સાથે સાથે જે એક્ઝેમ્પશનની આપણે હમણાં જે વાત કરી તે એક્ઝેમ્પશન પણ તમે અહીંયા પ્રોવાઈડ કરી શકો છો. આ જે સિલેક્ટ નામનું બોક્સ તમે જુઓ છો એ ડ્રોપડાઉન મેનુ હશે. જેવું ત્યાં ક્લિક કરશો એટલે ઘણા બધા જે અલાઉન્સીસ છે એ અલાઉન્સીસનું લિસ્ટ જોવા મળશે.
ઓકે, સપોઝ HRA છે. ઓકે, તો સેક્શન 1013A એનો ક્લોઝ હશે અને નીચે ડ્રોપડાઉનમાં તમને બતાવશે કે 1013A એક્ઝેમ્પશન ફોર HRA. તો એ તમે પિક કરશો અને HRAનું જે એક્ઝેમ્પશન છે, જે આપણે હમણાં જ શીખેલા કે 3 પ્રકારની વેલ્યુ ડિરાઈવ કરવાની છે, એમાં જે લિસ્ટ હશે એક્ઝેમ્પશન હશે તો એ જે ફિગર હશે અહીંયા એન્ટર કરો. એ પ્રમાણે તમે બીજા જે પણ એક્ઝેમ્પશન ક્લેમ કરવા માંગો છો એ એડ અનેધરનું જે ટેબ છે એના પર ક્લિક કરશો તો ફરીથી બીજું બોક્સ મળી જશે ને એ રીતે તમે ડેટા એન્ટર કરી શકશો. તે ઉપરાંત તમે જો સેક્શન 89A અકોર્ડિંગ કોઈ રિલીફ ક્લેમ કરવા માંગો છો, એ એરિયર્સના રિલીફ હોય છે, જે આપણે બીજી કોઈ વિડીયોમાં એની ચર્ચા કરીશું, અહીંયા ડિટેલિંગમાં નહીં જઈએ. તો એ તમે અહીંયા ક્લેમ કરી શકો છો, તો એ ફિગર તમે અહીંયા એન્ટર કરી શકો છો. આટલું કરશો એટલે તમે સેલરીની જે પૂરી ડિટેલ છે એ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના પોર્ટલની અંદર ઇન્કમના હેડમાં પ્રોવાઈડ કરી ચૂક્યા છો. હવે આ ઉપરાંત નેટ સેલરીમાંથી તમને કેટલાક ડિડક્શન પણ મળે છે. ઓકે, જેવા કે સ્ટાન્ડર્ડ ડિડક્શનની વાત કરીએ તો એ તમને 50,000 જેટલું મળે છે. ઓકે, એટલે આ સ્ટાન્ડર્ડ ડિડક્શન જે છે એના બોક્સમાં તમને 50,000 ઓટો પોપ્યુલેટ હશે. તમે જેવી સેલરીની ડિટેલ આપશો એવું નીચે ઓટો પોપ્યુલેટ 50,000 તમને ડિડક્શન મળી જશે. પ્લસ એન્ટરટેનમેન્ટ અલાઉન્સ, જો તમે ગવર્મેન્ટ એમ્પ્લોયી છો તો એવા કિસ્સામાં તમને અપ ટુ 5,000 ગવર્મેન્ટ એમ્પ્લોયી હશો તો એ જ કિસ્સામાં આ તમને મળી શકશે, અદરવાઇઝ નહીં મળે. તો અપ ટુ 5,000, આમ એનું પણ એક કેલ્ક્યુલેશન છે, પણ મેક્સિમમ 5,000 જેટલું તમને અહીંયા ડિડક્શન મળી રહેશે. પ્રોફેશનલ ટેક્સની વાત કરીએ તો એ તમે આ જે બોક્સ છે એમાં તમારે દર્શાવવાનો રહે છે. ઉપરની જે 2 ફિગર છે ઓટો પોપ્યુલેટ રહેશે, એમાં તમે કોઈ એડિટ નહીં કરી શકો, પણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તમને ફીડ કરીને આપી દેશે તમે જ્યારે ઓનલાઈન એન્ટ્રી કરતા હશો ત્યારે. જ્યારે પ્રોફેશનલ ટેક્સ આપે મેન્શન કરવાનો હોય છે અને એ તમને તમારા ફોર્મ 16માં જે પ્રમાણે સૂચવ્યું છે એ પ્રમાણે તમારે ડેટા એન્ટર કરવાનો. તો દોસ્તો, આ વિડીયોમાં આપણે ઇન્કમ ફ્રોમ સેલરી હેડને કવર કરેલો છે. જો તમને વિડીયો પસંદ આવી છે તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો.